તો સુરતમાં વ્યાજખોર સામે પોલીસે લાલાંક કરી છે। વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરાઈ છે। વ્યાજે પૈસા આપવાનું સરકારી લાયસન્સ હતું। આરોપી સંદીપ પાટીલે નિયમો નેવે મૂકી દીધા અને 10 થી 20% વ્યાજ લોકો પાસેથી વસૂલતો હતો। ફરિયાદીએ 2022માં 20,000 રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજ સહિત રૂપિયા 24,000 ચૂકવવાનું જણાવ્યું હતું। ફરિયાદી પાસેથી બળજબરીથી 81,000 રૂપિયા તેણે પડાવ્યા અને વધુ 1,04,000 બાકી છે કહીને ધમકી આપતો હતો। પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે। ભાવિની, જે રીતે આખો મામલો સામે આવ્યો છે એ તમામ વ્યાજના ધંધા સાથે જોડાયેલા લોકો માટે ચેતવણીનો કિસ્સો છે। કારણ કે આ વ્યાજખોર જે પકડાયો છે સંદીપ, એની પાસે નિયમ પ્રમાણે સરકારી લાયસન્સ પર હતું, એટલે વ્યાજે પૈસા આપી શકતો હતો। પરંતુ નિયમ પ્રમાણે વ્યાજે આપેલા રૂપિયાના માત્ર 2% પૈસા લેવાનું હોય છે। પરંતુ આરોપી સંદીપ પાટીલ જે છે તેને તમામ નિયમો નેવે મૂકી દીધા હતા। 10 થી 20% વ્યાજે પૈસા વસૂલવાની શરૂઆત કરી હતી। ફરિયાદીએ માત્ર 20,000 રૂપિયા લીધા હતા। એને 24,000 રૂપિયા આપવાનું ચૂકવવાનું જણાવ્યું હતું, પરંતુ 81,000 પડાવી લીધા બાદ પણ હજુ પણ ઉઘરાણી ચાલુ રાખતા ફરિયાદીએ પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે કે હજુ મારા પાસે 1,04,000ની માંગણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઉધના પોલીસે સત્તાવાર રીતે વ્યાજખોરની ધરપકડ કરી છે। આભાર માહિતી માટે।